અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવિતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે. જય સદગુરુનાથ, જય જિનેન્દ્ર. તત્વ વિચારણામાં આત્માનુભૂતિના ઉદ્ગારો પુસ્તક, પૃષ્ઠ સંખ્યા 8. સાત ઉપરનું વાક્ય છે એ આપણે પહેલાં વાંચીએ, પછી અડધો આપણે વિચારણા કરી હતી, અડધાને વિચારણા કરીશું. પાના નંબર 7માંથી ફરીથી વાંચીશું આપણે. હે આત્મન, આ પૂજ્ય સાહેબજીની વ્યક્તિગત જે પુસ્તક છે એમાં એમના 1957માં એમના આત્મમંથન લખ્યું છે. હે આત્મન, ઘડિયાળ કટકટ બોલીને કહે છે કે માનવ આયુષ્યનો પ્રતિક્ષણ વ્યુચ્છેદ થઈ રહ્યો છે. વ્યવહારથી ઉત્તમ પુરુષાર્થ કરી શકાય એવી યુવાવસ્થા દિન પ્રતિદિન વહી રહી છે. જો તું મહાવીરનો સાચો ઉપાસક હોય, અનંત જ્ઞાનીઓએ પ્રરૂપેલા વસ્તુ તત્વનો યથાર્થ જ્ઞાતા હોય, અને જો તારી દૃષ્ટિ ઇન્દ્રિય લોલુપતાથી સાચે જ વિરમી હોય અને તત્વ લોલુપતામાં ઉત્સુક થઈ હોય, તો જ્ઞાન ધ્યાનથી નિરંતર તારા આત્માને પુષ્ટ કર. એવો પુષ્ટ કર કે જેથી તે કદાપી તત્વદૃષ્ટિથી વિમુખ ન થાય. 3 કાળના જ્ઞાનીઓના વચનો તો અત્યંત વિવેકપૂર્વક વ્યવહાર નિશ્ચયના અવિરોધથી ઉત્તમ યોગ સાધકને છાજે તેવો જે કર્તવ્ય કરે તેનો નિષેધ કે ટીકા કંઈ ન કરે એવો તારું વર્તન બનાવ. આમ કરવા માટે કામ શું કરવું? તો કહે છે કે ધ્યાન વખતે જે પ્રભાવો આત્મામાં ઉત્પન્ન થાય છે તેમને બહુ જ સાવધાનીથી જાણી લઈને તેઓ પર છે, મારાથી જુદા છે, મારું અશ્રય કરનારા છે, કારણ કે મારા વિશુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપનો તેઓ ખંડ ખંડમાં રાસ કરે છે. ન હો, ન હો, ન હો એવા પરભાવો મારામાં ન હો, આવી ભાવના કર. કારણ કે તે વિકલ્પો તારે હેયરૂપ છે. પણ આટલી ભાવનાથી અટકી ન જતા પુનઃ અભેદ સ્વરૂપ જ્ઞાયક ભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કર. આટલા સુધી આપણે વિચારણા કરી હતી. હવે આગળ ઉપર પ્રમાણે સાવધાનીપૂર્વક, શ્રદ્ધાથી, ધૈર્યથી, અપ્રમાદથી, વૈરાગ્ય ભાવનાથી પુનઃ પુનઃ સ્વસ્વભાવમાં
આત્માના સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ જે નિર્મળ જ્ઞાન જ્યોતિમય છે તેમાં પોતાના ભાવોને પરિણમાવવા. આવા ભાવની પરંપરા જ લાંબો સમય સ્વરૂપમાં રહે અને ઊંડી 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 જેવી જ્ઞાનીઓએ કહી છે તેવી ઊંડી ઉતરી જાય એમ કરવું. ઉપરથી આત્માનો થોડો શાંત આનંદરસ અનુભવાય તેથી સંતુષ્ટ થયે આ જીવને પાલવે તેમ નથી. ઉત્તમ નિર્વિકલ્પ આત્મજ્ઞાનયુક્ત સમાધિ આત્માના ધ્યાનમાં ઊંડે ઉતર્યા સિવાય પ્રયત્નથી, અતિઉગ્ર પ્રયત્નથી તેમ કર્યા સિવાય કોઈને પ્રાપ્ત થતી નથી અને થશે નહીં. એટલે અહીંયા કહેવાનો અર્થ એમ છે કે જ્યારે આપણે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ તો શું સાવધાની રાખવાની છે. આ ઉપર કીધું પરભાવો આવે તો અને પ્રેમથી જાણી લેવા, પણ આ મારા સ્વરૂપ નથી એમ કરીને પ્રેમથી એમને જવા દેવા. એવું કરવામાં સાવધાનીપૂર્વક. પહેલાં તો સાવધાની બીજાથી હોય, જાગૃતિ સ્વની હોય, સાવધાની પરની હોય. એટલે હંમેશા સાવધાન રહેવું ને જાગૃત રહેવું. સાવધાન કોનાથી રહેવાનું છે? બીજાઓથી. તો આત્મામાં પરના વિકલ્પો ન આવી જાય, પરભાવ ન આવી જાય, રાગ દ્વેષ ન આવી જાય, એની સાવધાની રાખવાની. અને જાગૃતિ કોની રાખવાની? જાગૃતિ પોતાના સ્વરૂપની જાગૃતિ રાખવાની. પોતાનો સ્વરૂપનો ખ્યાલ ન હોય તો જ્ઞાનીના આજ્ઞા પ્રમાણે સ્વરૂપનો નિશ્ચય કરવો. જનરલી 99.99% લોકોને સ્વરૂપનો જ ખ્યાલ નથી, તો જાગૃતિ ક્યાંથી રાખી? જાગૃતિ રાખવા માટે એનો ખ્યાલ તો હોવો જોઈએ ને. તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે, એના વચન પ્રમાણે જાગૃતિ રાખવી. શ્રદ્ધાથી, ધૈર્યથી શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો કે આ જે જ્ઞાની પુરુષોએ ઉપયોગ સ્વરૂપ આત્મા કહે છે તે જ હું છું. વગર પ્રયત્ને જે જાણે છે તે હું છું. હંમેશા શાંત રહે છે તે હું છું. હંમેશા રહે છે તે હું છું. એમ જ્ઞાનીઓના કહેવા પ્રમાણે માનવું. અત્યારે ભલે ફીલ ન થતું હોય, શ્રદ્ધા રાખવી. પછી ધીરજથી, ગમે તેવા વિચારો આવો, ગમે તેવા વિકલ્પો આવો, પણ ધીરજ રાખો. જે આવે છે તે જાય છે. એ વિકલ્પો, વિચારો મારા આત્માનો નાશ ન કરી શકે, સત સ્વભાવનો નાશ ન કરી શકે. ધીરજ રાખો, સમતા રાખો, એમાં તણાઈ ન જાઓ. જ્ઞાની અને અજ્ઞાનીમાં એટલો જ તફાવત છે. અજ્ઞાની વિકલ્પોમાં તણાઈ જાય છે. વિકલ્પો બંનેને આવે છે, વિચાર તો બંનેને આવે છે, પણ અજ્ઞાની એમાં તણાઈ જાય. ની પરંપરાઓને લાંબી કરે, વિકલ્પોને લાંબુ કરે, ખેંચે. ને જ્ઞાની તરત એમાં તણાઈને હું આનો જાણનાર છું. જ્ઞાની પટને જોવે છે, અજ્ઞાની ચિત્રને જોવે છે. એટલો જ અંતર છે. ચિત્રપટ છે, ચિત્રપટ છે. તો જ્ઞાની છે ને એ માત્ર પટ જોવે છે. કેમ કે પટ હંમેશા રહે, ચિત્ર તો માત્ર એનો વિકાર છે, એનો ઉભાર છે. એ થોડી વાર હશે પછી નહીં હશે. એ ક્ષણિક છે, પટ સ્થાયી છે. એમ આપણો જ્ઞાયક ભાવ છે તે પટ છે. એના ઉપર જે વિકલ્પો ભાવો આવે છે ચિત્ર છે. તો પટને જ જોવાનો હંમેશા. ઉપયોગ પટમાં લગાવવાનો, ચિત્રમાં ન લગાવવાનો. ચિત્રમાં લગાવીશું તો વિકલ્પો થશે ને ચંચલતા આવશે. પટમાં લગાવીશું તો સ્થાયી છે. એમાં કોઈ વિવિધતા છે જ નહીં. જ્યાં વિવિધતા હોય ત્યાં ચંચલતા હોય.
અનેકતા હોય ત્યાં વિકલ્પ હોય. અહીંયા અનેકતા છે જ ને, એક જ છે પટ, માત્ર જ્ઞાયક, શાંત, નિરાકુલ, હોવાપણું. હોવાપણામાં કોઈ વિકલ્પ નથી. સતમાં કોઈ વિકલ્પ નથી. જ્ઞાન અને આનંદમાં વિકલ્પ થઈ શકે છે. એટલે જ્ઞાનને સતમાં લગાવો તો એ જ્ઞાન નિર્વિકલ્પ થશે. જ્ઞાનમાં જે પદાર્થો આવે એમાં જ્ઞાન ન લગાવો. જ્ઞાનને જ્ઞાયક જે સત છે એમાં લગાવો, એમાં કોઈ વિકલ્પ નથી એમ કે છે. એના માટે ધીરજ રાખવો પડે. મને તો ટકાતું જ નથી. 10 મિનિટ બેસો ને તો મને આમ ટકાતું નથી, આમ હલાવી નાખે છે. વિકલ્પની તાકાત કેટલી છે. કોઈ શક્તિશાળી હોય તો હાથીથી ન હલે. એને જો હાથી હલાવે ને લાત મારીને, તો એ શક્તિશાળી વ્યક્તિ હાથીથી જ ન હલે. અને અંદર વિકલ્પમાં જરાક ચંચળતા આવી હલી જાય છે. વિકલ્પની તાકાત. આપણે અંદર જે ચંચલતા પેદા કરે છે મન વચન કાયામાં, એ વિકલ્પ વિકાર પેદા કરે છે, ક્ષોભ પેદા કરે છે. એને જે શાંતિથી જોઈ શકે છે, જાણી શકે છે, એ આ જગતમાં તરી જાય છે. વિકલ્પથી જે વિક્ષોભિત થાય છે એ આ જગતમાં રખડે છે. આ રખડપટ્ટીઓ કેવલ આટલું જ્ઞાન ન કર્યું કે જે વિકલ્પો ઉઠે છે એને અંદર શાંતિથી સમાવી દેવાના છે. કાંઈ નથી કરવાનું. એને જુઓ, જવા દો, 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 જુઓ, જવા દો. આમ કર્યા કરો. આપણે શાંતિથી બેસવાનું. પણ આ જીવને રાગ થઈ જાય છે, દ્વેષ થઈ જાય છે, ગમી જાય એટલે જે ગયું છે એને પાછું લાવાય છે. અરે પેલું સીન ઘણો સારો હતો, એ પાછું લાવો, રિવર્સ કરો. ગમી ગયું એને. અહીંયા કોઈ સીન ગમવું ન જોઈએ. ન સારું ન ખોટો, શુભ અને અશુભ બંનેને જવા દો તમે. એક શુદ્ધ ચૈતન્ય સત્તા, પટ. કેટલું સરળ છે. આના માટે ધીરજની આવશ્યકતા છે. અપ્રમાદથી એટલે જાગ્રત રહીને, વૈરાગ્ય ભાવનાથી પુનઃ સ્વસ્વભાવમાં આત્માના સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ જે નિર્મળ જ્ઞાન જ્યોતિમય છે તેમાં પોતાના ભાવોને પરિણમાવવા. આત્માના ભાવોને ક્યાં પરિણમાવવા? પોતાના શુદ્ધ સ્વભાવમાં. અઘરું છે પણ ધીમે ધીમે અભ્યાસથી થશે. અનાદિકાળથી આ જીવે ઉદાસીનતાનો ક્રમ સેવ્યો નથી. એને હર્ષ શોકનો ક્રમ સેવ્યો છે. કંઈક આનંદ આવવો જોઈએ, મજા આવવા, સત્સંગ સાંભળ્યો આનંદ આવવો જોઈએ, આનંદની શાંતિ આવી જોઈએ. એ તો તમને ગમતું કહેવામાં આવે, હું 2-4 ચુટુકલા કહું તો તમને ઘણો આનંદ આવે. ચુટુકલાબાજ વ્યાખ્યાતાઓ હોય જ ઘણા, એમાં ખૂબ ભીડ હોય એમને સત્સંગમાં. કેમ? મજા આવે છે. મજા નહીં, શાંતિ, સમજથી સમાવાનું કામ કરે છે. અઘરું છે. આવા ભાવની પરંપરા લાંબો સમય સ્વરૂપમાં રહે. આમ કર્યા જ કરવું, કર્યા જ કરવું, કર્યા જ કરવું. આ જે સહજ ચૈતન્ય જ્યોતિ છે તે હું છું, બીજા ભાવો છે તે હું નથી. આ હું છું, આ 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 હું નથી. આ જ હું છું. આ હું છું તે જ હું છું.
એમ જ્યારે અભ્યાસ લાંબો સમય સુધી થાય તો જીવને પોતાને અસ્તિત્વ ભાસે. વારંવાર અભ્યાસ કરવાથી પરભાવોથી વિરમે મન થાકી જાય, અને જ્યારે મન થાકી જાય ત્યારે નિર્બળ થઈ જાય, અને જ્યારે મન નિર્બળ થઈ જાય ત્યારે જ્ઞાન સબલ થાય. એટલે જ્ઞાનીઓ મનને મારવાનું કહે છે. જ્યાં સુધી મન પુષ્ટ છે ત્યાં સુધી પોતાનું કામ કર્યા જ કરશે. સંકલ્પ વિકલ્પ સમય એ નિર્બળ કરી નાખો તમે, એને વારંવાર પાછું મોકલો. બીજાના ખેતરમાં ઘાસ ખાવાની આદત કોઈ ગાયને પડી ગઈ. હવે એને જ્યારે જાય ત્યારે એક લાફો મૂકો સારી રીતે, પછી ત્યાંથી પાછી લાવો 2-4 દંડા મારીને, ફરીથી જશે, ફરીથી 2-4 દંડા મારીને પાછી લાવો, ફરી જશે, ફરી 2-4 દંડા. એટલે હવે એને ખબર પડે કે યાર હું જ્યારે આ ખેતરમાં જાઉં છું ત્યારે દંડા પડે છે, એટલે હવે જવું નથી. એમ જ્યારે મન બહિર્મુખ થાય ત્યારે એને ખેંચીને પાછું લાવો, ખેંચીને પાછું લાવો, ખેંચીને પાછું લાવો. એમ કરતાં કરતાં મન આત્મામાં રહેવાની આદત પડી જાય એને. અભ્યાસ છે આવો અભ્યાસ આજ સુધી આ જીવને કર્યો નથી. એટલે સાધના માર્ગમાં આવે અને કંઈ ખબર ન પડે તો બીજી ઘણી બધી સાધનોમાં ઉલઝી જાય. આપણે તો મન લાગતું નથી એટલે ચલો શું કરીએ, બીજું કંઈક કરીએ. એમ કરીને પાછો માર્ગથી ચ્યુત થઈ જાય, અભ્યાસ છોડી દે છે. પણ મૂળ અભ્યાસ આ છે. એ તો બધું સહાયક વસ્તુઓ છે. બીજી વસ્તુ એ કરતાં કરતાં આનો જ અભ્યાસ કરવાનો છે. એના માટે જગતની દ્રષ્ટિથી ગાંડા થવું પડે, પાગલ થવું પડે. આ ભાઈને કોઈ આજકાલ તો કોઈ ભાવનાઓ જ નથી રહી. એવા થઈ ગયા છે કે કોઈ પ્રત્યે ન તો કાંઈ વધારે કોઈ ઇમોશન્સ છે ને કાંઈ નથી ભાઈ. તો ભાઈ એમ ન થાવ ત્યાં સુધી તમારું કામ થાય જ નહીં. સંસારમાં તમને ખૂબ જ રસ ઉત્સુકતાથી તમે જીવો છો તો સમજો કે આત્મામાં ન જીવી શકાય. અહીંયા તો આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન में रहना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना. जगत जीव है कर्माधीना, अचरज कछुअन लीना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना. सदा मगन में रहना. कोना मगन में रहना? आत्म स्वभावનું અનુસંધાન. બધા વગર પ્રસન્ન રહેતા શીખો, આનંદમાં રહેતા શીખો, શાંત રહેતા શીખો. કોઈ ઉપર પોતાની ખુશી, પોતાનું સુખ ડિપેન્ડ ન કરો, પરાધીનતા ન રાખો. સાધકના જીવનમાં એના મનમાં એવી એક અવસ્થા આવે કે આ સંસારમાં બધી જગ્યા પ્રલય થાય, કોઈ ન હોય, માત્ર પાણી ને પાણી જ હોય ને હું એકલો હું, છતાં હું આનંદરૂપ છું. કેમ કે કોઈ બીજાઓથી મારો આનંદ આવતો નથી. એમ કરીને એની દ્રઢતા છે. આ તો બધું ગુલામી કરી નાખી છે આપણે તો. તમે હોય તો જરા સારું પડે અમને. એવી ગુલામીથી મુક્ત થાઓ. અઘરું છે. દેવ ગુરુ શાસ્ત્રને હંમેશા સાથે રાખો અંદર. ઉપરથી આત્માનો થોડો શાંત આનંદ રસ અનુભવાય તેથી સંતુષ્ટ થઈ આ જીવને પાલવે તેમ નથી. જો ઉપરથી આમ થોડોક રાજી થઈ ગયા, આમ થોડી વાર મેડિટેશન કરી નાખ્યો, આહા મ્યુઝિકથી સારું, આજે તો મજા આવી ગયા, એમ ન ભાઈ.
એવી વસ્તુનો સાક્ષાત્કાર કરો, એવા ભાવની પ્રાપ્તિ કરો કે એ ભાવ સ્વપ્ને પણ જાય નહીં. એવો કોઈ ભાવ, એવી કોઈ અવસ્થા, એવી કોઈ દશા આત્માની થઈ શકે કે નહીં કે જે આવ્યા પછી જાય નહીં. એનો વિચાર કરો. જ્ઞાનીઓ એનો વિચાર કરે છે. આ ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. થોડી વાર ભાવ સારા થાય, થોડી વાર આમાં મન લાગે છે મારો, આમાં મન નથી લાગતું. આ તમે મન ક્યાં સુધી તમારે નચાવશે અને તમે ક્યાં સુધી નાચશો મનથી? ભૂલી જાઓ કે મન નામની કોઈ વસ્તુ છે. ભૂલી જાઓ કે સુખ નામની કોઈ વસ્તુ છે. જ્યારે આ જીવ સુખ ભૂલી જશે ત્યારે આ જીવ ક્યારેય દુઃખી ન થાય. પણ આ જીવને સુખ જોઈએ અને મનનું સુખ જોઈએ. ત્યાં સુધી મન રહેશે અને જ્યાં સુધી મન રહેશે ત્યાં સુધી સુખ દુઃખ બંને રહેશે. એટલે ભૂલી જાઓ કે મન નામની કોઈ વસ્તુ છે, મારે મન લગાડવું નથી. મન લગાડવું એ માત્ર દિલ લગી છે, બીજું કાંઈ નથી. પ્રેમ કરો, दिल लगी नहीं, प्रेम करो. दिल लगी क्या होती है? थोड़ा दिल लगा लिया इससे, उससे मन भर गया, थोड़ा उससे दिल लगा लिया, उससे भी मन भर गया, थोड़ा इससे दिल लगा लिया, बस. प्रेम आजीवन होता है, शाश्वत होता है. दिल लगी छोटी छोटी टाइम पास. टाइम पास वाला आनंद नहीं चाहिए अपने को, शाश्वत एक धारा રહેવા વાળી શાંતિ મારે જોઈએ. શું કારણ છે કે હું આટલા વર્ષોથી સત્સંગ કરું છું પણ મને હજી સુધી શાશ્વત આનંદ, શાશ્વત શાંતિમાં રહેવાની ભૂખ નથી જાગી? ભૂખ જાગવી જોઈએ ને. કંટાળ્યા નથી સંસારથી. આ સ્વભાવ ક્ષણ ક્ષણ પલટાતી સ્વભાવ રીતે કંટાળ્યા જ નથી. ચાલે છે, અમારે તો બધું બરાબર ચાલે છે. કૃપાળુદેવ કંટાળી ગયા. કંટાળો આવવો જોઈએ કે આ શું છે? આમ સવારે થોડાક ભાવ સારા રહે ને પછી ભાવ બગડી જાય ને પછી થોડા સારા પડી જાય ને ફરી બગડી જાય ને આ શું લગાવે? क्या लगा रखा है नाटक? अब ये नाटक नहीं, एक धारा से अपने को शांत, आनंद, और उसका तो एक ही आधार है, हमेशा अपने ध्रुव ज्ञान स्वभाव के आश्रय से जियो. वो कभी बदलता नहीं है तो फिर मैं क्यों बदलूं? जानने वाला ज्ञाता कभी नहीं बदलता है तो मेरा आनंद क्यों बदल जाता है? मेरे परिणाम क्यों बदल जाते हैं? व्यक्ति के सापेक्ष मेरे परिणाम हो गए, वस्तु के सापेक्ष मेरे परिणाम हो गए. और ये सापेक्षता को जिस दिन छोड़ देंगे, स्व सापेक्ष जिस दिन जिएंगे, उस दिन आपको कोई दुखी नहीं कर सकता है. जंगल में जाओगे तो भी आप आनंद में रहोगे, हजारों की भीड़ में रहोगे तो भी आप आनंद में रहोगे. क्यों? क्योंकि अब हमने अपने साथ संबंध जोड़ लिया है. जब तक ये जीव केंद्र में नहीं आता, अपने सेंटर में नहीं आता, तब तक घूमता रहता है. उसका उपयोग अलग अलग केंद्र बनाता रहता है. उसी के केंद्र में आ जाया करे. जो अपने केंद्र में आ जाता है वो सबका केंद्र बिंदु हो जाता है. अब सारी दुनिया आपके आगे पीछे भागेगी, सारी प्रकृति आपके आसपास इर्द गिर्द घूमेगी. आपको किसी के आगे पीछे नहीं घूमना है क्योंकि आप सेंटर में आ चुके हो. और जब हम अपने सेंटर को भूल जाते हैं, अपने स्व को भूल जाते हैं, तो हम भागते रहते हैं. क्यों भागे हम? मैं हूं परिपूर्ण सुखी छूं. जिसको भी चाहिए वो मेरे पास आएगा, मैं किसी के पास क्यों जाऊं? और यहां किसको क्या चाहिए? कुछ नहीं, सब अपने आनंद से पूर्ण है. कोई किसी को न दे रहा है, न कोई किसी को ले रहा है.
આનું નામ ખુમારી કહેવાય છે. अहंकार नहीं है ये, इसका नाम खुमारी कहलाती है, ब्रह्म खुमारी. अब बस मेरे गुरु ने मेरे को एक रास्ता बताया है, उस रास्ते पे मेरे को उस प्रक्रिया से मेरे को चलना है. अब मुझे दुनिया से कोई लेना देना, कोई कुछ भी कहे मैं विचलित नहीं होऊंगा. यहाँ तो थोड़ी थोड़ी बातों में पोते विचलित थी जाइए છીએ और स्वयं के ऊपर अविश्वास कर लेते. नानी नानी वातों में આપણે પોતાના ઉપર, પોતાના ધર્મ ઉપર, પોતાના સ્વભાવ ઉપર અવિશ્વાસ કરી લઈએ છીએ. અરે યાર હું બરાબર લાઈન ઉપર છું કે નહીં, આટલા બધા કે છે એટલે કંઈક જૂઠું તો ન બોલતા હશે યાર, એનો એટલે લાઈન કંઈક જુદી હોવી જોઈએ. ऐसा नहीं. जिसको मार्ग का साक्षात्कार हो गया उसको 2400 तीर्थंकर आके कहें कि आप गलत लाइन पे चल रहे हो, वो कहेगा आई एम सॉरी, हम आपके मार्ग पे चल रहे हैं और आपके मार्ग का हमको पूरी तरह से विश्वास हो चुका है, इसलिए अब हम आपके मार्ग से नहीं डिगेंगे, आपको तो भी नहीं डिगेंगे, क्योंकि हमको उस मार्ग का अनुभव हो गया है. किसी को पूछने जाने की कोई जरूरत नहीं है, अंदर बता देता अपना, अपनी संतुष्टि, अपना निशंकता, अपनी निर्भयता, अपनी निष्कामता यही बता देती है. पाया की ये बात है એટલે કહે છે કે હવે આ ભાઈ આત્માનો થોડો આનંદ રસ અનુભવાય તેથી સંતુષ્ટ થાય, આ જીવને પાલવે તેમ નથી. उत्तम निर्विकल्प आत्मज्ञान युक्त समाधि आत्माना ध्यान में ऊंडे उतर्या सिवाय प्रयत्न थी, अति उग्र प्रयत्न थी तेम कर्या सिवाय कोईने प्राप्त थई नथी, थती नथी अने थशे नहीं. ऊंडा उतरो. निर्णय करना पड़ता है कि मेरे को मेरी पूरी शक्ति लगा करके अब मेरा जितना समय बचा है उतना केवल आत्मज्ञान और आत्म समाधि की साधना में ही लगाना है और कुछ नहीं करना है. जो करना था बहुत कर लिया, अब क्या करना है? अब केवल एक ही काम करना है, मेरी सारी शक्ति को उसी में लगाना है, सारी रुचि, सारा रस उसी में लगाना है. बस આવો નિર્ણય કરીએ તો ઉત્સાહ જાગે. નહીં તો ઠીક છે, વીકમાં એકવાર સ્વાધ્યાય સાંભળવા આવીએ છીએ, આજે સારો હતો, આજે યાર સારું નહોતું, એમ કરી કરીને इससे क्या होगा भाई? તમે કહો તો રોજ સાંભળીએ, હવે તો આવશે ને આત્મજ્ઞાન. स्वाध्याय सुनने से नहीं आता है. और તમે કહો તો અમે ध्यान करिए, ध्यान करने से भी नहीं आता. તમે કહો तो हम पूजा करिए, उससे भी नहीं आता. किसी भी साधन से साध्य की सिद्धि नहीं है, मात्र और मात्र ललक, अत्यंत तीक्ष्ण उग्र अभिरुचि, इससे सफलता मिलती है. एवी भावना साहेब जी ना आ दिवसों में रहा करती थी, एटले ही बतावी छे. ये भावना है उनकी. हाँ 26 એટલે એકદમ યુવાવસ્થા. એટલે એ કીધું કે યુવાવસ્થા તો હવે ધીમે ધીમે જાય છે. सब अच्छे अच्छे काम युवावस्था में ही होते हैं. योग, उत्कृष्ट योग और उत्कृष्ट भोग, ये दोनों काम युवावस्था में ही हो सकते हैं. अब अपने को तय करना है कि हमको उस योग में जाना है कि भोग में जाना है. व्यक्ति सोचता है कि अभी तो मेरी युवावस्था है, फिर अभी तो मैं भोग लूँ और इसके बाद मैं उत्तरार्ध में मेहनत करूँगा, परंतु इस समय शरीर है वो ऐसी शक्ति वाला नहीं रहता है. पहले के लोगों के आयुष्य बहुत बड़े बड़े हुआ करते थे, शक्ति बुढ़ापे में भी क्षीण नहीं होती थी. अब तो बुढ़ापे में शक्ति क्षीण हो जाती है, न आप बराबर बैठ सकते हैं, कुर्सी का सहारा लिया भी तो बैठा नहीं जाता है. अब क्या ज्ञान करेंगे न क्या ध्यान करेंगे, कुछ नहीं होगा जरा भी. इसलिए युवावस्था. फिर भी अगर युवावस्था निकल गई है तो फिर वृद्ध हो तो कोई बात नहीं, युवान थाओ. एम सौभाग्यभाई ने कृपाळुदेव लखे छे
તમે વૃદ્ધમાંથી યુવાન થાઓ। वो वृद्ध तो पहले से ही थे, अब जब उनको मिले उस समय वो 66 साल के थे, तो पहले फिर क्या, अब आपको युवा होना है। आपकी सारी अभिरुचियां, सारा रस युवा के जैसा होना चाहिए। आपकी तत्परता, ये सब आपके युवा जैसा होना चाहिए। आजकल के युवा तो बूढ़े हो रहे हैं और बूढ़े थोड़े जवान हो रहे हैं। युवाओं को तो पता ही नहीं है कहां जा रहे, लटके लटके से मुंह होते हैं। डिप्रेशन में आए, 80% युवा तो डिप्रेस है, पता ही नहीं चलता, अपने मन को जरा भी कंट्रोल नहीं कर सकते। थोड़ी सी भी उनके दिनचर्या में अथवा कोई तकलीफ हो गई, इतनी चिड़चिड़ करते। गम तो सहनशीलता नाम की कोई वस्तु नहीं। अब जो सहन ही नहीं कर सकता तो बूढ़ा ही है। जवान उसका नाम है कि आप शरीर को सिर काट दो तो भी वो सहन कर लेता है, हाथ काट दो तो भी सहन कर लेता है, कितना भी दुख आए सहन कर लेता है। इसका नाम युवा। यहाँ तो युवा को जरा सी तकलीफ होगी, 2 કલાક એના હાથમાંથી મોબાઈલ લઈએ तो अपसेट, कुछ नहीं कर सकता, उसका दिमाग ही काम नहीं करता है उसका। अतिउग्र प्रयत्नથી તેમ કર્યા સિવાય કોઈને પ્રાપ્ત થઈ નથી, થતી નથી ને થશે નહીં। વીર્ય સ્ફુરાવો, महापुरुषों ने स्मरो, वो कह रहे हैं। आनंद स्वरूप आत्मा જ ઉપયોગને યથાશક્તિ ટકાવી રાખીને અંતરના ઊંડાણમાંથી અમૃત સ્વરૂપી ઉત્તમ સ્વાનુભવ રત્નને તન મનના સર્વ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરો, એ જ સર્વ શ્રીમદ ગુરુઓનો ઉપદેશ છે। तो आनंद स्वरूप आत्मा જ उपयोग ने यथाशक्ति टकावी। देखो एक बात समझना कि जब यहाँ आनंद स्वरूप ऐसा कहा जाता है तो कोई आनंद अंदर पड़ा नहीं है कि उसमें उपयोग लगाना। हम अगर अंदर आनंद खोजने जाएंगे तो आनंद नहीं मिलेगा। आत्मा में कोई आनंद पहले से पड़ा हुआ नहीं है। आप ज्ञान रूप रहो, आनंद अपने आप आएगा। ज्ञान से आनंद आता है, आनंद से आनंद आता नहीं है। ऐसे कल्पना करने से कोई आनंद नहीं आ जाएगा। हूँ आनंद स्वरूप छो, हूँ तो आनंद नु आनंद नु आनंद नु, ऐसा गाओ 1 घंटे कर गाते रहो, आपको आनंद आएगा? थक जाओगे। आनंद नहीं आएगा, क्या करेंगे हम? थक जाएंगे उससे। પછી વગદાર થાकेगा तो ऊँघी जवाया। बहुत अधिक भक्ति करते हैं, फिर नींद आ जाती है, और क्या होता है? इससे कुछ नहीं होने वाला है। आप देखो आनंद कैसे प्राप्त होगा, उसका स्रोत क्या है। चिल्लाने से कुछ नहीं होता है। अब देखो कि मैं कौन हूं, जो सहज जानता है वो, और केवल शांत गायक बने रहो। जो भी पर्याय आ रही है उसको जानते जाओ। कोई फेरफार करने का प्रयत्न न करो, किसी से राग मत करो, किसी से द्वेष मत करो, एकदम शांत ज्ञाता। जो आनंद आ रहा है उस पर भी ध्यान मत दो। अगर भक्ति आदि में कुछ थोड़ा अंदर आनंद आ रहा है, उस पर ध्यान मत दो। इसको जानने वाला कौन है? क्योंकि ये आनंद तो थोड़ी देर चला जाएगा आकर के, आप उसके पीछे भागते रहोगे तो व्याकुल हो जाओगे। और यार अत्यारे घणा भाव सारा था, भजन गायु, હવે જતા રહ્યા ભારા, क्या करोगे? चले जाएंगे तो फरी गाओ हूं, कितनी बार गाओगे आप? फिर थक जाओगे आप। ये तरीका नहीं है इसका। तरीका ये एक धारा से आप साधन करो, उस समय भी गायक पर ही दृष्टि हो जाए। ये सब प्रक्रिया को गाने वालों को, परिणाम करने वालों को, और ये सब को जो केवल शांत होकर के जान रहा है पट। ये भक्ति वगैरह तो चित्र हैं, ये भक्ति वगैरह क्या है? चित्र हैं।
और चित्र के पीछे वो पट है। दृष्टि तो पट की होनी चाहिए। इसको आत्मलक्ष्य कहते, उसको पदार्थ का निर्णय कहते हैं। ये तो सात्विक उस पट की तरफ दृष्टि करने के लिए थोड़े अच्छे चित्र हो ना, तो थोड़ा उसकी तरफ ध्यान जाता है। पदार्थनो निर्णय, जब तक पदार्थ का निर्णय नहीं होता है तब तक व्याकुलता बढ़ती जाती है। अंदर से जीव व्याकुल ही रहता है। क्यों? क्योंकि ये जो मैं हूं वो ही आनंद स्वरूप हूं, अलग से कोई आनंद नहीं है। अपना स्वरूप ही आनंद है, तो जो अपना स्वरूप ही है उसकी कामना क्यों की जाए? उस स्वरूप में रहा जाए। कैसे रहा जाए? हूं ज्ञान मात्र पर भाव शून्य हूं, सहज ज्ञान घन स्वयं पूर्ण हूं, सत्य सहज आनंद धाम में सहज आनंद स्वरूपी हूं। मैं दर्शन ज्ञान स्वरूपी हूं, मैं सहजानंद स्वरूपी हूं। ऐसे दिन भर प्रयोग करें। अपन सुबह उठें, आज संकल्प करें, आज मैं प्रयास रहित जानूंगा। बस जो जो भी होगा उसको शांति से जानता रहूंगा, उदासीन रहूंगा। मेरी तरफ से नो रिएक्शन। उदय के अनुसार जो जो प्रवृत्ति होगी वो मैं करता रहूंगा, कोई दिक्कत नहीं, कोई रिएक्शन नहीं करूंगा मैं। ये ऐसा अभ्यास करने से अपने को धीमे धीमे आदत पड़ जाती है रिएक्शन नहीं करनी। रिएक्शन बिना का स्वभाव ज्ञान है, वही आत्मा है और वही मोक्ष है। भगवान क्या कर रहे हैं? केवली भगवान, सिद्ध भगवान बैठे बैठे क्या कर रहे हैं? केवल वो ज्ञाता है, रिएक्शन नहीं है। सब उनके ज्ञान में आ रहा है, नहीं आ रहा है नहीं। अपन यहाँ कोबा में भक्ति कर रहे हैं, स्वाध्याय कर रहे हैं, वो सब जानते हैं, मस्ती से बैठे हुए, रिएक्शन नहीं, उनको ऐसा नहीं है। खूब सारो करे છે, આ आशीर्वाद हमारा एम कई आशीर्वाद आपता। और कई लोग बुराई कर रहे होंगे, बमबारी कर रहे होंगे, हत्या कर रहे होंगे, बलात्कार कर रहे होंगे, वो भी उनके ज्ञान में आता अपने से स्पष्ट। हमको तो टीवी चालू करते हैं तब पता पड़ता है, छापे में पता पड़ता है। उनको तो जब घटना हो रही है उसी समय हो नहीं, पहले ही पता है उनको, तो नहीं हुई थी तब भी पता है उनको तो कि ये सब होने वाला है, तब भी उनका कोई रिएक्शन नहीं है। देखो, भगवान का स्वरूप अगर हम जानेंगे तो तुरंत हमारा मोह की उल्टी हो जाती है। भगवान का उपयोग कैसा चलता है और हमारा उपयोग कैसे चलता है। मैं बात बात में जो दिखता हूं उसी के साथ अपने आप को जोड़ देता हूं। आ मारा मित्र छे, आ मारा मित्र नहीं, आ सारू छे, आ सारू नहीं। भटकते रहेंगे। भगवान के लिए न कोई अच्छा है न कोई बुरा है, केवल है। एक स्व है, एक पर है, और ऐसा भी विकल्प नहीं है उनके। तो जो है सो है, ऐसी दृष्टि से वास्तविक आत्मा का आनंद प्राप्त होता। ऐसे संत महात्माओं का जीवन, उनके साथ क्षण क्षण रहेंगे, उनकी वास्तविकता को जानेंगे, उनके आनंद के आधार को जानेंगे, उनकी चेष्टाओं के अभिप्राय को जानेंगे, तब पता पड़ेगा कि ये जो जीते हैं, हम भी जी रहे हैं, वो भी जी रहे हैं, पर ये कहीं और जीते हैं। हम जिस घटना में जिसको देख करके हमारे जो विचार आते हैं, हमारी जैसी दृष्टि होती है, हमारे परिणाम होते हैं, वैसे उनके उस घटना में नहीं होते। इसका मतलब उनके जीने का धरातल कोई अलग प्रकार के हैं। अलग देश में वास हमारा, माया से हम हैं न्यारा। अलख निरंजन आत्म ज्योति, संतो तेनो ध्यान धरो। अलख निरंजन आत्म ज्योति, संतो तेनो ध्यान धरो। आरे काया घर आत्म हीरो, आरे काया घर
આત્મ હીરો ભૂલી ગયા ભવમાહી ફરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ, અલખ નિરંજન આત્મ જ્યોતિ. બોલો મહાવીર સ્વામી ભગવાન. પંચ પરમેષ્ઠી પરમ કૃપાળુ સદગુરુ સબ સંતને શુદ્ધ આત્મદેવ કી જય. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ.